દર્શક મિત્રો, ઉનાળાની સિઝનમાં વડોદરા શહેરમાં વર્તાઈ રહેલી પાણીની સમસ્યાને ગંભીરતાને લઈને વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. દર્શક મિત્રો, શહેરના નાગરિકોને પૂરતું અને શુદ્ધ પાણી મળી રહે એ માટે આજે પાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને એક મહત્વની રિવ્યુ બેઠક મળી હતી. આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયર સાથે સર્વગ્રાહી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં વડોદરાના નાગરિકોની પાણીની દૈનિક માંગને પહોંચી વળવા માટે લાંબા ગાળાના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો. કમિશનરે કહ્યું કે વડોદરાના લોકોની પાણીની તંગી દૂર કરવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ પાસેથી વધારાનું પાણી લેવામાં આવશે. સારી બાબત તો એ છે કે નર્મદા કેનાલમાંથી સીધું આજવા સરોવરમાં પાણી લાવી શકાય તેવી ટેકનિકલ વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ વ્યવસ્થાનો મહત્તમ ઉપયોગ કરીને ચાલુ મહિને નર્મદા નિગમમાંથી વધુ જથ્થામાં પાણી મંગાવવા માટે સુદૃઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેથી આગામી દિવસોમાં જળ સંકટ હળવું કરી શકાય છે. શહેરમાં ઘણા વિસ્તારોમાં છેવાડાના નાગરિકો સુધી પાણી ન પહોંચવાનું મુખ્ય કારણ ગેરકાયદેસર જોડાણો અને બૂસ્ટર મોટરનો ઉપયોગ હોવાનું સામે આવ્યું છે. આ બાબતને ગંભીરતાને લઈને મ્યુનિસિપલ કમિશનરને અધિકારીઓને સ્પષ્ટ અને કડક આદેશો આપ્યા છે કે ગેરકાયદેસર કનેક્શન કાપવા, શહેરમાં જ્યાં પણ મંજૂરી વગર લાઇનમાંથી પાણી ચોરી થતું હોય એવા તમામ ગેરકાયદેસર કનેક્શન તાકીદે કાપી નાખવામાં આવે, મોટર્સ જપ્ત કરવી, ડાયરેક્ટ લાઇનમાંથી પાણી ખેંચવા માટે લગાવવામાં આવતી ગેરકાયદેસર મોટર પકડી પાડીને કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે. સઘન ચેકિંગ પ્રક્રિયા, પાલિકાની હાઇડ્રોલિક વિભાગની ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવા સૂચના પણ આપવામાં આવી છે. વડોદરા પાલિકાના તંત્ર દ્વારા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે કે પાણીનો બગાડ અટકાવે અને કાયદેસર રીતે જે પાણીનો ઉપયોગ કરે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે આગામી દિવસોમાં કોઈ પણ શરમ રાખ્યા વગર કાયદાકીય શકંજો કસવામાં આવશે. રિવ્યુ મીટિંગ મંગળવારે રિવ્યુ મીટિંગ હતી. આ રિવ્યુ મીટિંગમાં આપણે ખાસ કરીને સૌથી પહેલા સવારે પદાધિકારીઓ સાથે પણ જે મીટિંગ કરી હતી, આ સિટીમાં પાણીની સમસ્યાને લઈને મીટિંગ કરી હતી. ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં 2 વોર્ડ અને નોર્થ ઝોનમાં 1 વોર્ડમાં જે સમસ્યાઓ વધી રહ્યા છે, એક લો પ્રેશરનું અને થોડું ઘણું ઇસ્યુઝમાં કન્ટામિનેશન ઇસ્યુઝ અને પૂરતું પાણી પહોંચાડવાની જવાબદારી જે હતી એ બધાની ઉપર ડિસ્કશન સવારથી ચાલ્યું હતું. સાથે સાથે જે ઇલીગલ કનેક્શન્સ અને ઇલીગલ મોટર્સથી લોકો પાણી ચોરી કરી રહ્યા છે એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે આજે ચર્ચા કરવામાં આવી. અને અમુક અમારે એમાં પણ ધ્યાનમાં આવ્યું છે કે બિનજરૂરી લોકો જે એમની પોતાની જવાબદારી છે એ છોડીને કોર્પોરેશનનું ટેન્કર્સ મંગાવવાનું પણ કામગીરી શરૂ કરી છે, એ પણ અમારા ધ્યાનમાં આવી છે. એના ઉપર સતત કાર્યવાહી કરવા માટે, કડક કાર્યવાહી કરવા માટે પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. અને જે અત્યારે પાણીનું ઘટ છે એમાં 2 વસ્તુ છે, એક નેચરલ પણ છે અને એક આર્ટિફિશિયલી ક્રિએટેડ પણ છે. જે નેચરલ ઘટ છે ને જેન્યુઇન લોકોને પાણી મળવાનું છે એના માટે અમે એસોસિએશન સાથે વાત કરીને પણ વધારાનું પાણી મંગાવવાનું પણ નિર્ણય લીધું છે. 1 મહિના માટે થોડું વધારાનું પાણી અમે એક્સેસ મંગાવીશું, કારણ કે આ વખતે વરસાદ ગયા વખતે મે મહિનામાં આવ્યો, આ વખતે થોડું મોડું થઈ રહ્યા છે. એટલે અમે થોડું પાણી એક્સ્ટ્રા એસએસએલમાંથી લેવાનું પણ નિર્ણય લીધું છે, જેથી કરીને પાણીનું જે સમસ્યા છે એ પૂરું કરવા માટે 2-3 દિવસની અંદર આવીશું, સોર્ટ આઉટ કરવા માટે નિર્ણય લીધું છે. અને જે બિનજરૂરી આર્ટિફિશિયલી જેની જવાબદારી હતી અમુક ફ્લેટ્સમાં, સોસાયટીઝમાં પોતાનું સંપ બનાવવા માટે, એ કર્યા વગર પણ અનનેસેસરી ખોટા ડિમાન્ડથી ટેન્કર્સ મંગાવી રહ્યા છે, એ અમારે ધ્યાનમાં આવે છે. એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે. અને જે ઇલીગલ કનેક્શનો લીધીને પાણી ચોરી કરી રહ્યા છે, ઇલીગલ મોટર્સ લગાવીને પાણી ખેંચી રહ્યા છે, આ બધા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. સેકન્ડ, જે ડ્રેનેજનું જે પાણીનું ડ્રેનેજના કનેક્શન્સ અને ડ્રેનેજનું લાઇન્સ જે 15 જૂન પહેલા પૂરું કરવાની હતી એના ઉપર પણ રિવ્યુ કર્યું છે. એટલે આવનારા લગભગ 3-4 દિવસની અંદર આ બધું કામ પૂરું કરવા માટે સૂચના આપી છે. ગુરુવારે એનું પણ એક ફરી રિવ્યુ કરવાના છે. રોડ્સમાં પણ પેચવર્કનું કામ અત્યારે જે ચાલી રહ્યા છે એ બધા પ્રી મોન્સૂન એક્ટિવિટીના સાથે સાથે એને પૂરું કરવા માટે એ નિર્ણય લીધેલા છે. એટલે આવનારા દિવસોમાં આ રોડ, ડ્રેનેજ અને પાણીનું જે ઝોનલ લેવલનું કામ છે એ પણ પૂરું થશે. પ્રી મોન્સૂનના ભાગરૂપે ખાસ સફાઈ, કેનાલ સફાઈ અને વિશ્વામિત્રીનું જે કામ છે એનું પણ રિવ્યુ કરવામાં આવ્યું. આવતીકાલે ફિલ્ડ વિઝિટમાં પણ વિશ્વામિત્રી રિલેટેડ કેચ ધ રેન પ્રોજેક્ટનું જે બફર લેક્સનું એક્સટેન્શન કામગીરી છે એ પણ વિઝિટમાં જવાના છે. અને એસએસએલમાંથી જે 125 ml પાણી સિટીમાં લાવવા માટે જે લાઇન જોડાણની કામગીરી છે એ સાઇટ પણ અમે વિઝિટ કરવાના છે.
એટલે આ મહિના અંત સુધી અમારા પ્લાનિંગ એવું છે કે 75 ml ની પાણી ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન અને નોર્થ ઝોન માટે અમે પૂરું પાડી શકાય, જેનાથી આ પાણીની સમસ્યા હલ થઈ શકે એ બાબતનો નિર્ણય